વાલોડ બજારના રાજા ગ્રુપ આયોજિત વાલોડમાં 30 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું. રાવણ દહન જોવા માટે વાલોડ નગર તથા આજુબાજુ વિસ્તારમાંથી હજારો લોકો ઉમટ્યા. વાલોડ 4 રસ્તા એપીએમસી માર્કેટથી ભગવાન શ્રી રામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પાત્ર પણ જોવા મળ્યા હતા. શોભાયાત્રા વાલોડ નગરના મુખ્ય માર્ગથી પસાર થઈને ગણપતિ વિસર્જનનો ઓવારે રાવણ દહનના સ્થળ પર પહોંચી હતી. વાલોડ નગરમાં આવેલ બજારના રાજા ગ્રુપ દ્વારા 30 ફૂટના રાવણ દહનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજિક આગેવાન અને સુમુલ ડેરીના ડાયરેક્ટર અને સુડીકો બેંકના માજી ચેરમેન નરેશભાઈ પટેલ અને મઢી સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અલ્પેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી.